હમણાં મેં તમને વાત કરી એમ કે હનુમાનજી ચરિત પણ એક એમના દ્વારા લખેલી પણ એક રામાયણ છે કે જે મહર્ષિ વાલ્મીકીની રામાયણ છે એ લોક સુધી પહોંચી શકે એટલા માટે પોતે પોતાની રામાયણ છે ને એને નષ્ટ કરી નાખે છે. એટલે હનુમાનજીની પાસેથી આપણને શીખવા મળે કે જ્યારે આપણે એમ થાય કે આપણે જ આ બધું કર્યું છે પણ આપણી પાછળ પણ આપણાથી નાનો કોઈ વ્યક્તિ હોય એ પાછળ ન રહી જાય. એટલે ભક્તિ કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય, સેવા કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય, આ જો જીવનમાંથી કોઈને પાસેથી શીખવું હોય તો એ હનુમાનજીની પાસેથી તમે સરસ રીતે શીખી શકો. એના પછી ત્રીજી વાત છે કે લક્ષ્મણની 14 વર્ષની ઊંઘ. આ તમને આટલી ખબર છે કે લક્ષ્મણની ઊંઘ છે એ દેવી ઉર્મિલાએ લીધી હતી. લક્ષ્મણને જ્યારે પ્રભુ શ્રી રામની સાથે વનવાસની અંદર જવું હતું ને એટલે પ્રભુ શ્રી રામે એવી મજાની વાત કરી કે તમે એવું કરો, તમે આવો મારી સાથે, મારી ના નથી, પણ 2 સ્ત્રીની તમારે રજા લેવાની છે. પહેલી કે તમારી માતાની તમારે રજા લેવાની છે અને બીજી કે તમારા પત્નીની તમારે રજા લેવાની છે. એટલે માતાની પાસે રજા લેવા માટે જાય છે ત્યારે માતા એવું કહે છે કે જ્યાં રામ હોય ને ત્યાં જ લક્ષ્મણ હોય, એટલે તાર મને પૂછવા ન હોવાય. એટલે માતાની રજા મળી જાય. બીજી રજા તો કે ઉર્મિલાની લેવાની છે અને ઉર્મિલાની રજા લેવા માટે ત્યારે જાય એટલે ઉર્મિલા એવું કે સારું થયું તમે તૈયાર થયા, જો તમે તૈયાર ન થયા હોત ને તો હું જવાની વાત કરતી હતી. અને એ સમયગાળાની વચ્ચે ઉર્મિલા એવું કહે છે તમે જાઓ તો ખરા પણ તમે રાત અને દિવસ સેવા કરી શકો ને આવા પ્રણની સાથે જાઓ. એટલે ત્યારે લક્ષ્મણ એવું કહે છે મારે રાત દિવસ સેવા કરવા માટે જ જવું છે. તો કે તમે રાત્રે સૂઈ જશો તો શું થશે? કોઈ વ્યક્તિ આવશે કે જેને હેરાનગતિ તરફ થશે, કોઈ રાક્ષસોનો પ્રહાર થશે તો તમે રાત્રે એની રક્ષા નહીં કરી શકો કારણ કે તમે સૂતા હશો. તમે એવું કરો કે તમે નિંદ્રા દેવીનું સ્થાપન કરો અને નિંદ્રા દેવીને તમારી ઉપર પ્રસન્ન કરો અને નિંદ્રા દેવીની રજા લઈને પછી તમે જાઓ. એટલે 14 વર્ષ જ્યાં સુધી તમે એની સાથે છો ને ત્યાં સુધી 1 સેકન્ડ માટે પણ તમે આંખનું પલકોય ન મારો. આ સમયગાળાની વચ્ચે જ્યારે ઉર્મિલાની રજા લેવા જાય ત્યારે લક્ષ્મણ છે એ એની અનુષ્ઠાન કરે, નિંદ્રા દેવીને પ્રસન્ન કરે અને નિંદ્રા દેવી પ્રસન્ન થાય તો એવું કે રાત અને દિવસ ઊંઘનું સંતુલન લેવા માટે મારે તમારા બદલાની આ ઊંઘ જે છે ને એ કોઈને આપવી પડશે. તમે એક વખત ઉર્મિલાને તમારા પત્નીને પૂછી લ્યો કે આ ઊંઘ લેવા માટે તૈયાર છે? અને ઉર્મિલા તરત એવું થાય કે મારા ભાઈની ભાભીની સેવા હું જો સૂતા સૂતા પણ કરી શકતી હોય ને તો મારે આ મોકો ગુમાવવો ન જોવે. એટલે ઉર્મિલા છે એની ઊંઘ લે છે. 14 વર્ષનો ખૂબ સરસ મજાનો વનવાસ છે એ ભોગવે. એની સાથે લક્ષ્મણજી ખૂબ મજાની સેવા કરે અને મેઘનાદ એટલે રાવણનો પુત્ર અને મેઘનાદને એક વરદાન હતું. એને એક ઈશ્વર તરફથી એક વરદાન મળ્યું હતું કે તમારો સંહાર ગુડાકેશ વ્યક્તિ હશે ને એ જ કરી શકશે. ગુડાકેશ એટલે કે જે વ્યક્તિએ પોતાની ઊંઘ જે છે એની ઉપર કાબુ મેળવો હોય આવી જ વ્યક્તિ તમારો સંહાર કરી શકે. બાકી દુનિયાની કોઈ પણ વ્યક્તિ છે ને એ તમારો સંહાર કરી ન શકે. અને લક્ષ્મણે એમનો સંહાર કર્યો કારણ કે લક્ષ્મણે એમની જે ઊંઘ હતી એમની ઉપર વિજય મેળવ્યો હતો. અને એ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પ્રભુ શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણ અયોધ્યા પરત ફરે. અયોધ્યાની અંદર રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થાય અને આ સમયગાળાની વચ્ચે જ્યારે થોડી વારની અંદર નિંદ્રા દેવી જે છે એ લક્ષ્મણની આંખોની અંદર આવે અને જાય એ સમયવાળાની અંદર લક્ષ્મણ મરક હસતા હોય અને કોઈ એને પૂછે કે રામનો રાજ્યાભિષેક થાય છે ને લક્ષ્મણ આપ હસો છો? અને ત્યારે લક્ષ્મણ બહુ મજાની વાત કરે કે 14 વર્ષ સુધી અને ઉર્મિલા ત્યાં સુધી સૂતા છે કે જ્યારે રામનો રાજ્યાભિષેક થાય છે. આ વાતો જે છે એ રામાયણની અંદર લખી છે કે એ હું એટલા માટે હસું છું કે 14 વર્ષ સુધી જે દેવીને હું જીતી હતી મેં એને મારી ઊંઘમાં એક ક્ષણ માટે પણ આવવા નથી દીધી. એ દેવી જે છે ને એ હવે મને મારી ઉપર કાબુ મેળવવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે મારે એ દેવીને, નિંદ્રા દેવીને 2 હાથ જોડીને વિનંતી એટલી કરવી છે કે મને બસ રામનો રાજ્યાભિષેક જોવા દો અને એક ક્ષણ પૂરી થઈ જાય ને પછી આપ મારી ઉપર અધિપત્ય જમાવજો. આ 14 વર્ષની ઉર્મિલાની જે ઊંઘ મળી હતી ને આની પાછળની જે કંઈ ઘટના છે એ આવી રીતની છે. એના પછીના રામાયણનો એક બીજો પ્રસંગ છે. એમાં રામજી સાથે હનુમાનજીને સામે સામે યુદ્ધ થઈ જાય છે. આ વાત મને ધ્યાને નથી કે આપના ધ્યાને છે કે નહીં, આ પ્રસંગ આપના ધ્યાને છે કે નહીં, પણ એક વખત સામે સામે તો કે હનુમાનજી હોય, આ બાજુ તો કે રામ હોય. એનું કારણ શું? તો કે યયાતિ નામના જે રાજા છે ને એણે વિશ્વામિત્રનું અપમાન કર્યું અને વિશ્વામિત્ર રામની પાસે આવીને એવું કહે કે રામ આપના ગુરુનું કોઈ અપમાન કરે તો શું કરી શકાય? એટલે રામ એવું કહે કે એનું માથું ને એનું ધડ છે ને 2 અલગ કરી નખાય. અને ત્યારે વિશ્વામિત્ર છે એમને સંદેશો આપે કે રામ આપ જાઓ, યયાતિ જે પણ સ્થળે છુપાયા છે તો યયાતિની પાસે આપ જાઓ અને એને સાંજનો સૂર્યોદય ન થાય ને એ પહેલાં તમે એનું માથું અને એનું ધડ છે ને અલગ કરી નાખો. યયાતિને ખબર પડી કે હવે આપણી પાછળ આવા જે પણ ઘટનાઓ જી
આ એક ઘટના પૂરી કરી દઉં. યયાતિ છે એમને ધ્યાને આવ્યું કે આપણી પાછળ વિશ્વામિત્ર ઋષિ છે ને એણે રામને મોકલ્યા છે, એટલે શું કરી શકાય? તો કે એક જ ઉપાય છે કે એવી જગ્યાએ સંતાઈ જવાય કે જ્યાં સૂર્યનો પ્રકાશ ન આવતો હોય. એટલે ગુફાની અંદર અંજની માતાની પાસે જાય ને અંજની માતાને એવું કે અંજની માતા, આપ મને રક્ષણ આપો, મારી પાછળ કોઈ હાથ ધોઈને પડ્યું છે અને સાંજનો સૂરજ ઉગશે આથમશે નહીં ને એ પહેલાં તો મને મારું પ્રાણ પંખેરું છે એ ઉડી જશે, મારું માથું ને ધડ છે અલગ થઈ જશે. એટલે અંજની માતા છે એવું કે તમે અહીંયા બેસો, મારો હમણાં પુત્ર આવે ને એટલે હું એને કહું, જે મારો પુત્ર આખા સૂર્યને ગળી જાય એને સૂર્યાસ્ત થોડો થવા દે. એટલે સાંજે હનુમાનજી છે, હજી તો બપોરનો સમય હોય અને હનુમાનજી ઘરે આવે એટલે હનુમાનજીને માતા અંજની માતા છે એવું કે હનુમાન, આપને આ રાજાની રક્ષા કરવાની છે, એની પાછળ કોઈ એવું વ્યક્તિ પડ્યું છે કે એનું મૃત્યુનું કારણ બનવાનું છે, તો તમે જે સૂર્યને ગળી જાઓ છો અને એ સૂર્યનો અંત આજે થાય, અસ્ત થાય એ પહેલાં તમારે આ વ્યક્તિનો જીવ છે ને એ બચાવવાનો છે. હનુમાનજી છે કહે છે કંઈ વાંધો નહીં, તારે હું એનો જીવ બચાવીશ. યયાતિને પૂછે તમારી પાછળ કોણ પડ્યું છે? એટલે કે રામ. અરે કે ભાઈ પહેલાં કેવું જોઈએ ને, કાં તો નકુચામાં આંગળી આવી ગઈ કે મારા જે દેવ છે, મારા જે ઈષ્ટદેવ છે, હું જેની પ્રત્યે સમર્પિત છું ને એ તમારી સામે પડ્યા તો હવે હું ઉદ્યું કેમ કરીશ? પણ માતાનો સંદેશો છે કે માતાનું મારે આહવાન છે એટલે માતાનું મારે માન રાખવું પડશે. યયાતિને એવું કહે છે કે આવો તમે છુપાઈ જાઓ અને એની ફરતે પોતાની પૂંછ છે ને એને વીંટાવી દે અને બે હાથ જોડીને ઊભા રહી જાય. ઘણી વખત એવું થાય કે રામ મોટા કે રામનું નામ મોટું, પણ આ પ્રસંગ તમને મને એવું શીખવે કે કદાચ 24 કલાકની અંદર તમે રામ દરબારની અંદર ન જઈ શકો તો ચાલે, પણ રામ નામનું રટન તમે ઘર બેઠા કરો ને તો એ તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. યયાતિને પોતાના પૂંછની અંદર છુપાવી દે અને બે હાથ જોડીને આ બાજુથી પ્રભુ શ્રી રામ છે એક પછી બાણ જે હોય એના પ્રહારો કરવાનું ચાલુ કરે અને હનુમાનજી પોતાની ગદા એક બાજુ મૂકીને બે હાથ જોડીને શ્રી રામ જય જય રામ, મારી સાથે આપ પણ કહેશો શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, બોલો શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ. અને હનુમાનજી સરસ મજાના ભક્તિભાવની સાથે એક જ ધૂન શ્રી રામ જય રામ, એનાથી મોટું હરિનું નામ આ વાતની સાથે. અને છેલ્લે વિશ્વામિત્ર ઋષિ છે એ જુએ છે કે હનુમાનજીનું શું ભક્તિ છે, શું સમર્પણ છે, શું ત્યાગ છે, અને પોતે રામને આ આદેશમાંથી મુક્ત કરે છે કે રામ આપ આદેશમાંથી મુક્ત થાવ છો. અને આવી રીતે યયાતિ જે રાજા છે એમનો જે જીવ છે એ બચાવી લે છે. પણ આ વાતની વચ્ચે